important topic for theory exam, cerebellar ataxia. સેરેબ્રલ અટેક્સિયા જાણવા માટે પહેલાં આપણે સેરેબેલમ વિશે સમજીએ. તો ઇન્ટ્રોડક્શન. મુવમેન્ટ ઇઝ કંટ્રોલ બાય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ. સેરેબેલમ એ મેઇન રોલ હોય છે પ્લાનિંગ એન્ડ કોર્ડિનેશનમાં. જે ક્યાં આવેલું હોય છે તો કે પોન્સ અને મેડ્યુલા ઓબ્લોંગાટા હોય તેની પાછળની સાઈડ. બેઝિક પોઈન્ટ જોઈએ તો હેલ્પ ઇન બેલેન્સ, પોસ્ચર એન્ડ મોટર કંટ્રોલ માટે જવાબદાર છે. ઇન્સ્યોર સ્મૂથ, એક્યુરેટ એન્ડ કોર્ડિનેશન મુવમેન્ટ માટે પણ જવાબદાર હોય છે. જો આ ડેમેજ થાય તો એના લીધે સેરેબ્રલ અટેક્સિયા થઈ શકે છે. અફેક્ટ સ્પીચ, આઈ મુવમેન્ટ એન્ડ કંટ્રોલ એન્ડ વોલેન્ટરી મુવમેન્ટ. સ્ટ્રક્ચર જોઈએ સેરેબેલમનું. એક્સટર્નલ સ્ટ્રક્ચર પહેલાં ગ્રોસ એનાટોમી જોઈએ તો લોબ્સ હોય છે. તો મેઇનલી 3 લોબમાં ડિવાઈડ થાય છે: એન્ટિરિયર લોબ, પોસ્ટિરિયર લોબ અને ફ્લ્યુકોનોડ્યુલર લોબ. એન્ટિરિયર લોબ હોય છે જે મસલ ટોન અને પોસ્ચર માટે જવાબદાર હોય છે. પોસ્ટિરિયર લોબ હોય છે જે લાર્જેસ્ટ પાર્ટ છે, એટલે વધારે પડતો પાર્ટ પોસ્ટિરિયર લોબ હોય છે, જે કોર્ડિનેશન અને વોલેન્ટરી મૂવમેન્ટ માટે જવાબદાર હોય છે. અને ફ્લ્યુકોનોડ્યુલર જે સ્મોલેસ્ટ પાર્ટ હોય છે, જે મેન્ટેન બેલેન્સ અને એ મૂવમેન્ટ માટે જવાબદાર હોય છે. હવે ડિવિઝન જોઈએ તો મેઇનલી 2 ડિવિઝન હોય છે. 2 હેમિસ્ફિયરમાં ડિવાઈડ થાય છે. જે ડિવાઈડ થતું હોય 2 હેમિસ્ફિયરમાં, એની વચ્ચે આવે જે ડિવાઈડ કરે છે તેને વર્મિસ કહેવાય છે. વર્મિસ ઇઝ અ મિડલાઇન સ્ટ્રક્ચર ઓફ ધ કનેક્ટિંગ 2 હેમિસ્ફિયર. હવે સરફેસ ફીચર તો નેરો ફોલ્ડ હોય, જે નેરો ફોલ્ડ જોવા મળતા હોય જેને ફોલ્ય કહેવાય, અને જે ગ્રુવ્સ કોલેડ હોય એને ફીચર કહેવાય. હવે સેરેબ્રલ પેડુન્કલ્સ, તેમાં કનેક્ટ સેરેબ્રલ ટુ બ્રેનસ્ટેમ, એટલે પેડુન્કલ્સ હોય જે બ્રેનસ્ટેમ સાથે કનેક્ટ થાય છે. સુપિરિયર પેડુન્કલ્સ, ઇન્ફિરિયર પેડુન્કલ્સ અને મિડલ પેડુન્કલ્સ. તો સુપિરિયર પેડુન્કલ્સ હોય એ મેઇનલી આઉટપુટ આપે છે. ઇન્ફિરિયર પેડુન્કલ્સ હોય જે સ્પાઇનલ કોર્ડ અને વેસ્ટિબ્યુલર સિસ્ટમમાંથી ઇનપુટ લઈ આવે. ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં સેરેબ્રલ કોર્ટેક્સમાં વ્હાઇટ મેટર અને ગ્રે મેટર બે હોય છે. ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં વ્હાઇટ મેટર હોય જે વધારે પડતું ડીપમાં અંદરની સાઈડ હોય છે, અને ગ્રે મેટર હોય છે તે બહારની સાઈડ આવેલું હોય છે. ગ્રે મેટરમાં મોલેક્યુલર લેયર, પર્કિન્જર લેયર અને ગ્રેન્યુલર લેયર 3 લેયર જોવા મળે છે. મોલેક્યુલર લેયર હોય એ બહારની સાઈડ હોય, પર્કિન્જર લેયર હોય એ મિડલમાં હોય, અને ગ્રેન્યુલર લેયર હોય એ ઇનર સાઈડ હોય. હવે વ્હાઇટ મેટર હોય એ અંદરની સાઈડ આવેલું હોય છે. અને ડીપ સેરેબેલર ન્યુક્લિયર. ડીપ સેરેબેલર ન્યુક્લિયર હોય છે જે વ્હાઇટ મેટરની અંદર જ આવેલું હોય છે, જેમાં ડીનોટ ન્યુક્લિયાઈ, એમ્બીફોલ ન્યુક્લિયાઈ અને ગ્લોબ્યુલ ન્યુક્લિયાઈ આવેલું હોય છે. ડેનેટ ન્યુક્લિયાઈ હોય જે લાર્જેસ્ટ અને પ્લાનિંગ મૂવમેન્ટ માટે જવાબદાર હોય છે, અને એમ્બીફોન અને ગ્લોબસ ન્યુક્લિયાઈ હોય જે ઇન્ટરપોઝ ન્યુક્લિયાઈ છે. જો આ ડાયાગ્રામમાં દર્શાવ્યું છે 3 ઝોન પડે છે: ઇન્ટરમીડિયેટ ઝોન, પછી જે એક વર્મિસ હોય, અને આ લેટરલ ઝોન હોય છે. તો વર્મિસ હોય વચ્ચે આવેલું હોય, ઇન્ટરમીડિયેટ ઝોન હોય બે સાઈડ હોય, વર્મિસની આ સાઈડ અને આ સાઈડ, અને લેટરલ ઝોન હોય એ બંને સાઈડ હેમિસ્ફિયરના લેટરલ સાઈડ આવેલું હોય છે. હવે આપણે ફંક્શન જોઈએ તો સેરેબ્રલનું ફંક્શન શું હોય તો કોર્ડિનેશન મૂવમેન્ટ. તો સ્મૂથ અને વોલેન્ટરી મૂવમેન્ટ હોય એના માટે જવાબદાર હોય છે. મેન્ટેન રેટ, રેન્જ ઓફ મોશન, ફોર્સ અને ડાયરેક્શન, એટલે કે કઈ ડાયરેક્શનમાં જવાનું છે, કેટલા ફોર્સથી છે, એની રેન્જ શું છે, ત્યાં એ બધાનું કામ કરે છે સેરેબેલમ. મેન્ટેન ઓફ પોસ્ચર, એટલે પોસ્ચરને મેન્ટેન રાખવાનું કામ કરે છે સેરેબેલમ. મેન્ટેન ઓફ બેલેન્સનો કોઈ પણ ઇસ્યુ હોય તેને કંટ્રોલ અને મેન્ટેન કરે છે સેરેબેલમ. જે વેસ્ટિબ્યુલર અને વિઝ્યુઅલ પ્રોપ્રાયોસેપ્ટિવ ઇનપુટ એ બધામાં હેલ્પ કરે છે, અને હેલ્પ ઇન સ્ટેન્ડિંગ એન્ડ વોકિંગ. હવે ચોથું ફંક્શન જોઈએ, રેગ્યુલેશન ઓફ ધ મસલ ટોન. મેન્ટેન નોર્મલ મસલ ટોન, એડજસ્ટ ટોન ડ્યુરિંગ મૂવમેન્ટ, એટલે જો આપણે કોઈ પણ મૂવમેન્ટ કરતા હોય એના દરમિયાન એ મૂવમેન્ટને એડજસ્ટ કરવાનું કામ કરે છે સેરેબેલમ. હવે કોઈ પણ ઇરર ડિટેક્શન ફંક્શન, એટલે કોઈ પણ ઇરર થઈ હોય, આપણે કોઈ પણ મૂવમેન્ટ દરમિયાન એકચ્યુઅલ મૂવમેન્ટ કરાવવાની હોય એને ડિટેક્ટ પણ કરે છે સેરેબેલમ. ટાઈમિંગ અને સિક્વન્સ ઓફ મૂવમેન્ટ, એટલે કે કેટલા ટાઈમમાં કઈ મૂવમેન્ટ કરવાની છે, કઈ ડાયરેક્શનમાં, કઈ સિક્વન્સમાં કરવાની છે, એ બધાને હેલ્પ કરે છે સેરેબેલમ. કોર્ડિનેશન ઓફ ટાઈમિંગ ઓફ મસલ કોન્ટ્રેક્શન ઇન્શ્યોર સ્મૂથ સિક્વન્સ. મોટર લર્નિંગ, હેલ્પ ઇન લર્નિંગ સ્કિલ એક્ટિવિટી. લર્નિંગ કોઈ પણ સ્કિલ હોય એના માટે જવાબદાર છે સેરેબેલમ. પછી આપણે એને યાદ રાખવાની કોઈ પણ મૂવમેન્ટને એના માટે પણ જવાબદાર હોય છે સેરેબેલમ.
રોલ ઇન સ્પીચ, કોર્ડિનેશન, સ્પીચ મસલ. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે સેરેબેલર અટેક્સિયા વિશે જાણીએ. આવા જ ફિઝિયોથેરાપી રિલેટેડ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ફોલો ફોર મોર.